વલસાડથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે બબાલ થઈ છે। મોગરાવાડી વિસ્તારમાં રસ્તાના ખાતમુહૂર્ત સમયે બોલાચાલી થઈ। ભાજપ કોર્પોરેટર સુનિલ યાદવની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસના કાર્યકર્તા અમિત દેસાઈએ પોલીસમાં અરજી કરી છે। માર મારવાની ધમકી અને ગાળો આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તમારી વાતની નહીં મેં આટલા વાગે લાગ્યો કેમ નહીં મેં આટલા વાગે ઉઠ્યો નહીં 2-4 મિનિટ હમણાં તમે કામ કરાવું કોંગ્રેસ નથી ભાજપ બધાના કામ તો પ્રજાના કામ કરવાની જરૂર નહીં હોય આપણે ડિબેટ નથી કરવાની રસ્તાના માટે કીધું બરાબર માફમત થવા જોઈએ આપણે ડિબેટ નહીં કરવાનું કામ ચાલુ કરો હું ત્યાં હાજર રહ્યો હતો સ્થાનિકોનો અવાજ બનવા માટે અને પ્રમુખશ્રીને શાંતિપૂર્વક રીતે સવાલ પૂછ્યો હતો કે આ ડિમોલિશનની કામગીરી તમે ક્યારે હાથ ધરશો અને એ બાબતને લઈને સુનિલભાઈ યાદવ જે ત્યાંના કોર્પોરેટર છે તેમને નહીં ખબર શું થયું અને મારી જોડે અભદ્ર વર્તન કરવા લાગ્યા, અભદ્ર ભાષા વાપરી, મારો ફોન ખેંચી લીધો અને મને ધમકીઓ આપી। એના રિલેટેડ હું આજે પોલીસ સ્ટેશનમાં આવ્યો છું અને પરમાર સાહેબને લેખિતમાં અરજી આપીશ અને મને પરમાર સાહેબ અને વલસાડ પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે કે આવા તત્વોને વલસાડમાં કાયદા વ્યવસ્થા જાળવી રાખવા માટે યોગ્ય કાર્યવાહી કરશે।